વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે ગ્રહસ્થના પંચ વર્તમાન એમાં આજે બીજું વર્તમાન છે માટી. માટીનો અર્થ થાય છે માંસ ન ખાવું. ધરતી મબલક પ્રમાણમાં પૌષ્ટિક ધાન્ય આપે છે, છતાં માણસ આજે નિર્દોષ પશુઓની હિંસા કરી અને એનું માંસ ખાય છે. આ જંગલી સંસ્કૃતિનો આજે આધુનિક યુગમાં ઘણો વિસ્તાર છે. આખી દુનિયામાં 1 મિનિટમાં 3000 ટન માંસનું ઉત્પન્ન થાય છે. 1 જ મિનિટમાં 3000 ટન. આશ્ચર્ય તો એ છે કે કેટલાક જગત પ્રસિદ્ધ ધર્મો પણ માંસાહાર અને દારૂની છૂટ મૂકે છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં માણસની જેમ જીવજંતુ અને પ્રાણીઓ પંખીઓની પણ ચિંતા કરી છે. પ્રાણીઓની હિંસા કરીને એનું માંસ ખાતા લોકોને તેમને લાલ બત્તી ધરી છે. શિક્ષાપત્રીમાં તેઓએ સૌને આજ્ઞા કરી છે કે ન ભક્ષમ સર્વથા માંસમ યજ્ઞ શિષ્ટમપી ક્વચિત. જે માંસ છે એ તો યજ્ઞનું શેષ હોય તો પણ આપતકાળમાં ક્યારે ન ખાવું. ભગવાનને રીઝવવા થતા યજ્ઞની પરંપરા વૈદિક યુગથી ભારતમાં ચાલી આવી છે, પરંતુ એમાં પણ એક ભક્તિના ભાગરૂપે ભળી ગયેલો પશુ બલિ ચડાવવાનો ક્રૂર રિવાજ. લાખો અબોલ પશુઓને ભરખી ગયો હતો. યજ્ઞના નામે ચાલતી માંસાહારની એ વિકૃત પ્રથાને સૌ પ્રથમ ભગવાન શ્રી સ્વામિનારાયણે પડકારી. આ એ યુગ હતો જ્યારે રાજા મહારાજાઓથી માંડીને બ્રાહ્મણો અને ધર્મગુરુ સુદ્ધા હિંસામય યજ્ઞના ઈશ્કી હતા. પરંતુ એ સમયે પણ તમામ પ્રાણીઓની રક્ષા કરનારા ભગવાન શ્રી હરિએ સૌ પ્રથમ પહેલ કરી. અહિંસામય યજ્ઞની અને માંસાહાર વિરુદ્ધ શાકાહારની. ભુજના દિવાન જગજીવન સેંકડો પશુઓનો બલિ ચડાવતો હતો. યજ્ઞો માંડીને બેઠા હતા. ત્યાં રૂબરૂ જઈને જાતનું જોખમ વહોરી લઈને પણ શ્રીજી મહારાજે એ ક્રૂરતાને રોકવાની અનન્ય હિંમત દાખવી. અમદાવાદના મરાઠા સુબા વિઠ્ઠલરાવ બાલાજીએ તો ભગવાન શ્રીહરિને મારી નાખવાના કાવતરા રચ્યા, તો પણ એમણે અહિંસામય યજ્ઞનો જોરથી પ્રસાર કર્યો. પોતે મહાન અહિંસામય યજ્ઞનું આયોજન કર્યું. ભગવાન શ્રી સ્વામિનારાયણે સામાન્ય પ્રજાથી લઈને બ્રાહ્મણો સુધી સૌને શિક્ષિત અને દીક્ષિત કર્યા.
વેદમંત્રોના સાચા રહસ્યો સમજાવ્યા. અધર્મની વિકૃતિઓથી પીડાતા તત્કાલીન સમાજનો આંખે દેખ્યો અહેવાલ આપતા સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે કહે દેવ પિતૃના શ્રાદ્ધમાં મદ્ય માંસ જેવું કાંઈ નથી. જો ઈચ્છો અચિર ફળ પામવા તો પૂજ્યો સૌએથી. સ્વાદને માટે કે યજ્ઞ જેવી ધાર્મિક વિધિઓના નામે બકરા, ભૂંડ, મરઘા, ગાય વગેરે પ્રાણીઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરતા માનવીને તે પશુમાંથી માનવ બને એવી પ્રેરણા આ બીજું વર્તમાન એટલે માંસ ન ખાવું તેમાં આપીશ. માંસને પ્રસાદ સમજી ગ્રહણ કરતા લોકોને તેઓએ એ અજ્ઞાન દશામાંથી બહાર કાઢ્યા છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની ઐતિહાસિક સમલોચના વ્યાખ્યાન પર ગુજરાત સાહિત્ય સંમેલનના 12મા અધિવેશનમાં શ્રી ત્રિભુવન વ્યાસે કહ્યું હતું કે મહેમદાવાદમાં એક બ્રાહ્મણના ઘરમાં પ્રીતિ ભોજન માટે એકત્ર કરેલું 60 મણ માંસ મહારાજે કઢાવ્યું હતું. શાકાહાર સંપૂર્ણ ખોરાક છે, છતાં માણસ આજે નવા નવા કતલખાના બનાવતો જ જાય છે. સ્વામી વિવેકાનંદજી શિકાગો ગયેલા ત્યારે ત્યાંની ટેકનોલોજી બતાવવા માટે ઇજનેરો એમને એક કતલખાનામાં જોવા લઈ ગયા. ત્યાં એક જગ્યાએ એથી ગાયને નાખે તો ઓટોમેટિક કપાતી જાય, હાડકા, માંસ, લોહી જુદું પડતું જાય, અમુક નકામા પદાર્થો જુદા થતા જાય અને આ બધી જુદી જુદી વેરાયટીના 900 ડબ્બા પેક થઈને ધડાધડ બહાર નીકળતા જાય. દુઃખી હૈયે સ્વામીએ આ કરુણાજનક ઘટના જોઈ. મેનેજરે આવી વિવેકાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામીજી, અમારી આ ટેકનોલોજી જોઈને તમને ખુશ થયા ને? ત્યારે સ્વામીજીએ એને જવાબ આપતા કહ્યું, ના ભાઈ, આનાથી હું ખુશ ન થાઉં, પરંતુ આ 900 ડબ્બા આ બાજુથી મશીનમાં નાખો અને પહેલી બાજુથી જીવતી ગાય ભાંભરતી નીકળે તો હું ખુશ થાઉં. છે તમારી ટેકનોલોજીની તાકાત કે આ ગાય જીવતી થઈને બહાર નીકળે? કાપી નાખું, મારી નાખું, ખાઈ જવું એ તમારી સંસ્કૃતિ છે. એ તો બહુ સહેલું છે, પણ અમારી સંસ્કૃતિ, ઋષિમુનિઓની સંસ્કૃતિ તો જીવન આપે છે, કોઈનું જીવન છીનવી લેતી નથી. માંસાહારનો નિષેધ કરતા બર્નાર્ડ શો કહેતા, મારું પેટ એ કબ્રસ્તાન નથી કે મળદા સંઘરે. આપણી હિન્દુ પરંપરામાં મળદાને બાળીને આવીએ ને ત્યાર પછી સ્નાન કરવું પડે. મળદાને અડ્યા હોઈએ તો એ સ્નાન કરવું પડે, તો પછી માંસાહાર કરીને મળદું પેટમાં નાખવાનું કેવી રીતે શક્ય બને? બર્નાર્ડ શો તો એમ કહેતા હતા કે ઘાસ કાપવા જેટલી હિંસામાં પણ મને વિશ્વયુદ્ધના બીજ દેખાય છે. કોઈ પણ પ્રાણીના સંસ્કારની ઓળખ એના આહાર ઉપરથી થાય છે. ગાય ઘાસ ખાય છે તે ભયાનક નથી, પણ સિંહ માંસ ખાય છે તો ભયંકર છે, બીજાને દુઃખ પમાડે છે. માણસ જો માંસ ખાય તો એ પણ ભયંકર જ બને. માટે શિક્ષાપત્રીમાં માંસાહારનો નિષેધ છે. એટલે જ એમ કહી શકાય કે માંસાહારી હોય તે શાસ્ત્ર દ્રષ્ટિએ માણસ જ ન કહેવાય. પછી ભલે નહીં માણસની આકૃતિ ધરાવતો હોય. અહિંસા પરમો ધર્મ, આ નારાને આજે ભારતનો નાગરિક જાણે ભૂલતો થયો છે. રોજ બરોજના ખાવામાં હવે
એ માંસને આવકારે છે. હોટલમાં બનાવવામાં આવતા ખાણાઓમાં પણ માંસનો ઉપયોગ કરી એને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. સલાડ, કેટલાક સલાડ એવા પ્રકારના હોય છે કે એમાં ઈંડાનો સફેદ અથવા પીળો ભાગ, જેને મેથોનીસ કહે છે, તે મેળવવામાં આવે છે. જે રશિયન સલાડ છે તે ઈંડાના મિશ્રણયુક્ત હોય છે. આવા ચમકતા સલાડોમાં 90% ઈંડાનો ઉપયોગ થતો હોય છે. સૂપ, ઘણી હોટલોમાં મોટે ભાગે સૂપ બનાવવામાં કે એને હલાવવામાં હાડકાનો ઉપયોગ થતો હોય છે. એવી રીતે ઘણું કરીને સૂપોમાં તરતા પદાર્થોમાં માંસનો ઉપયોગ થાય છે. પેસ્ટ્રી એટલે કે કેક. આ વસ્તુ બનાવવામાં લગભગ 90% કેક ઈંડા મિશ્રણવાળી હોય છે. તેને ભારતનો સુધરેલો માણસ જન્મદિવસમાં કાપે છે. ઘણા ઈંડા ખાય અને જે વિટામિન મળે છે તે એક આંબળું ખાવાથી મળે છે. 5 કિલો ઈંડા ખાવાથી જે પ્રોટીન મળે તે 1 કિલો મગફળી શિંગદાણા ખાવાથી મળે છે. જેમ ઈંડામાં બેક પ્રોટીન છે, તેમ દાળ ભાત અથવા ખીચડી ખાવાથી બેક પ્રોટીન મળી રહે છે. તો સર્વ રીતે માંસ કરતાં અનાજમાં વધારે શક્તિ રહેલી છે. માટે ક્યારે પણ માંસ ખાવું નહીં. કારણ કે જે પ્રાણીનું અહીંયા માંસ ખાવામાં આવે એનો બદલો એને યમપુરીમાં લે છે. નિષ્કુળાનંદ સ્વામી યમદંડ નામના ગ્રંથમાં કહે, માંસ ખાય પશુ મનુષ્યનું, થાય નર નારી પ્રસન્ન, તે જાય જમપુરીએ, પડે રક્ષો ગણ ભોજન. માયરા નર પશુ અવતરી, ત્યાં રાક્ષસના ગણ થાય. જેમ ખાધું તું માંસ તેહનું, તેમ એનું તેમ જ ખાય. જે સ્ત્રી પુરુષો માંસ ખાય છે તેઓ રક્ષો ગણ નરકમાં પડે છે. અહીંયા જે પશુને માર્યા હતા ને તેઓ ત્યાં રાક્ષસો થાય છે. પછી તેઓનું માંસ જે લોકોએ ખાધું હતું ને એના બદલા રૂપે તેઓ તેવી જ રીતે ખાય છે. પરમાત્માએ આપણા શરીરમાં જે સંયોજન ગોઠવ્યું છે એની સાથે જે ખોરાક અનુકૂળતા સાધી છે તે આપણા શરીર માટે અનુકૂળ ખોરાક છે. મનુષ્ય અને તૃણાહારી પશુઓ માટે શાકાહાર જ અનુકૂળ છે અને ઘાતકી શિકારી પ્રાણીઓ માટે માંસાહાર. ગાય, ભેંસ, હાથી, ઘોડા વગેરે પ્રાણીઓ ઘાસ જ ખાય, બીજું ખાતા નથી. વાઘ, સિંહ, વરુ જેવા હિંસક પ્રાણીઓ માંસ જ ખાય, બીજું નથી ખાતા. શાસ્ત્રો અને મહાપુરુષો અને વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું છે કે મનુષ્ય શાકાહારી પ્રાણી છે, પણ તે માંસાહારી પ્રાણી નથી. કેમ કે એના શરીરની તમામ રચના શાકાહારી પ્રાણી સાથે મળતી આવે. મૂર્ખ લોકો માંસાહાર કરે છે, બાકી મનુષ્ય માંસાહારી પ્રાણી નથી. સ્વીડનના પ્રખર વૈજ્ઞાનિક ડૉક્ટર થોર્નલિન તેના પુસ્તકમાં લખે છે કે માણસની આંતરક બાહ્ય રચનાનું પરીક્ષણ કરતાં માંસાહારની તુલનામાં મનુષ્ય સ્વાભાવિક રીતે ફળ અને રસદાર વનસ્પતિનો આહાર ધરાવે છે. આ એનો સ્વભાવગત આહાર છે. માણસ સ્વભાવગત રીતે શાકાહારી છે. તે જો માંસાહાર કરે તો એનું શરીર માંસાહાર સાથે અનુકૂળ સાધી શકતું નથી અને રોગગ્રસ્ત થાય છે. ન્યૂ દિલ્હીની એક હોસ્પિટલના ન્યુરોલોજી વિભાગના ડૉક્ટરોએ આ અંગે સંશોધન કરી અહેવાલ બહાર પાડ્યો કે જેટલા શાકાહારીઓ છે એનો એપ્રોચ, અભિગમ, દ્રષ્ટિકોણ હંમેશા પોઝિટિવ એટલે હકારાત્મક રહ્યો છે. એટલે કે એમની વર્તણૂક, મનોસ્થિતિ હકારાત્મક છે.
માંસાહાર કરનાર વ્યક્તિની તામસી વૃત્તિ અને ગુનાહિત વૃત્તિ સળવળી ઉઠે છે. માંસાહારને કારણે શરીરમાં રહેલા ન્યુરો ટ્રાન્સમીટર્સ છૂટા પડે છે, જે માનવીના કેન્દ્રીય મજ્જાતંતુને ઉશ્કેરે છે અને વ્યક્તિની વર્તણૂક તામસી બનતી જાય. માંસમાં પ્રોટીનનું પ્રમાણ એટલું બધું હોય છે ને કે તે ખાનાર વ્યક્તિ થાક, આળસનો અનુભવ કરે છે. વળી આ પ્રોટીનને કારણે મગજમાં ટાયરોસિન નામના રસાયણોને કારણે મગજની ક્રિયાશીલતા વધી જાય છે. તેને ઊંઘમાં ખલેલ પડે, એટલે કે એને અનિદ્રાનો રોગ લાગુ પડે છે. માંસાહાર તરફની લાલ બત્તી. માંસાહારથી લોહીમાં ચરબીનું પ્રમાણ, કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે રહે છે, જે હાર્ટ એટેકનું કારણ બને છે. આ કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક લાવે છે. મનુષ્યના આંતરડાની લંબાઈ લગભગ 25 ફૂટ છે. પ્રાણીઓના આંતરડા નાના છે, તેથી માંસનું પાચન થઈ અમુક કલાકમાં ખોરાક મળ રૂપે બહાર નીકળી જાય છે. પરંતુ મનુષ્ય જ્યારે માંસ ખાય છે ને ત્યારે એના આંતરડાની લંબાઈ વધારે હોવાને કારણે માંસ આંતરડામાં લાંબા સમય સુધી પડ્યું રહે છે. પરિણામે માંસ આંતરડામાં સરે છે અને જેને કારણે આંતરડાનું કેન્સર થાય છે. પરમાત્માએ માંસાહારી પ્રાણીઓમાં કિડની અને લીવર મોટા મૂક્યા છે, જ્યારે શાકાહારી પ્રાણીઓમાં આનું કદ નાનું છે. હવે શાકાહારી માણસ જ્યારે માંસાહાર કરે છે ને ત્યારે કિડની તો નાની છે અને એને કામ વધારે કરવું પડે છે, કેમ કે માંસમાં હાનિકારક તત્વો વિશેષ છે. પરિણામે માનવી કિડનીને શ્રમ વધારે પડે, તેથી કિડની એ રોગોનો ભોગ બને છે. જીવનની વાસ્તવિકતા તો એ છે કે આ શરીરને માંસાહારની બિલકુલ જરૂર નથી. પાયાની વાત તો એ છે કે જીવો અને જીવવા દો. પ્રાણીઓ આપણા જીવનમાં દખલ નથી કરતા તો એને પણ હેરાન કરવાનો આપણને કોઈ અધિકાર નથી. આખી તો એ જીવ જ છે ને. અજાણમાં માંસાહારનો શિકાર બનતો માનવી યજ્ઞ પ્રસાદ તરીકે ઘણા દેવદેવીઓ આગળ નૈવેદ્યમાં દારૂ માંસ ધરાવતો હોય છે. અંધશ્રદ્ધાળુઓ પ્રસાદીના મહાત્મ્ય કરીને પ્રસાદનો અનાદર ન કરાય એવી માન્યતાને આધારે પ્રસાદ લેતા હોય છે. માંસ ભક્ષક અગ્નિ અમારા દેવ પિતૃઓના યજ્ઞ નિમિત્તે દૂર રહો. અમારા ઘરમાં કદી માંસ ભક્ષક અગ્નિ પ્રવેશ ન કરો. આમ અથર્વ વેદમાં કહ્યું છે. અધ્વર એટલે યજ્ઞ, ધ્વર એટલે હિંસા, અધ્વર એટલે અહિંસા. યજ્ઞનો સીધો અર્થ થાય છે અહિંસામય યજ્ઞ. તેથી અથર્વવેદ ના પાડે છે કે માંસ ભક્ષક અગ્નિ પિતૃ અને દેવના યજ્ઞમાં હોવો ન જોઈએ. એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું, ન ભક્ષમ સર્વથા માંસમ યજ્ઞ શિષ્ટમ અપી ક્વચિત. જે માંસ છે એ તો યજ્ઞનું શેષ હોય, તોય પણ આપતકાળમાં ક્યારે ન ખાવું. ઔષધના બહાને માંસાહાર. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાન કહે, યદૌષધમ ચ સૂર્ય સંપૃક્તમ પલ્લેનવા અજ્ઞાત વૃત્ત વૈદ્યેન દત્તમ ચાદ્યમ ન તત્ ક્વચિત. જે ઔષધ દારૂ અને માંસ તેને યુક્ત હોય એ ઔષધ ક્યારેય ન ખાવું. વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોય એ વૈદ્યએ આપ્યું જે ઔષધ એ પણ ક્યારેય ન ખાવું. વર્તમાન સમયમાં અનેક દવાઓમાં માંસનો ઉપયોગ કરવામાં આવે છે. એના માટે હરિભક્તોએ પૂરી ખાતરી કરીને દવાનો ઉપયોગ કરવો. કતલખાનામાં પશુઓને મારીને તુરંત એના લોહીના ટીન ભરાય અને ફાર્મસી દ્વારા તેમાંથી ટોનિક બોટલો ભરાય છે.
જેમાં B12 લખ્યું હોય એ ન ખવાય. તેમજ કોડ લીવર ઓઇલ લખ્યું હોય કે લીવર એક્સટ્રેક્ટ લખ્યું હોય એ પણ ક્યારેય ન ખાવું. એક વખત ગાંધીજીના ધર્મપત્ની કસ્તુરબા અતિ બીમારીથી ઘેરાઈ ગયા. ડૉક્ટરોએ એમને માંસ મિશ્રિત દવા આપી. ત્યારે કસ્તુરબાએ દવા લેવાની ચોખ્ખી ના પાડી દીધી. ત્યારે ડૉક્ટર કહે, બા, આ દવા તમે નહીં પીવો તો મોતને ભેટવું પડશે. અરે કાલ નહીં, ભલે આજે મોત આવે, પણ આ માંસ મિશ્રિત દવા હું ક્યારેય નહીં લઉં. કસ્તુરબાઈએ ખુમારીથી જવાબ આપ્યો. તેઓની આવી દ્રઢ નિષ્ઠાથી ભગવાને એમને સામાન્ય દવાથી હાજા કરી દીધા. ગાયડા વિનાના પાણી દૂધથી માંસાહાર સર્વજીવ હિતાવનો સંદેશ આપતી જનની સમી શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અગાલિતમ ન પાતવ્યમ પાનીયમ ચ પયસ તથા ગાયડા વિનાનું જે જળ અને દૂધ ન પીવું. ગાયડા વિનાનું જળ પીવામાં તો પુરાણોમાં મહાન દોષ લખે છે. 6 માસ પર્યંત માછીમાર માછલા મારે અને જેટલું પાપ લાગે એટલું પાપ એક દિવસ ગાયડા વિનાનું જળ પીનાને લાગે. કારણ કે ગાયડા વિનાના જળમાં ક્યારેક દ્રશ્ય એવા જંતુઓ પણ ઉદરમાં ચાલ્યા જાય છે. બીજું, ચામડાના કોષનું જળ માંસની સમાન છે. ગાયડા વિનાનું જળ પણ માંસની સમાન કહેલું છે. માટે ભગવાન શ્રી હરિની આજ્ઞા મુજબ આશ્રિતોએ ગાયડા વિનાનું જળ ન પીવું, અને જો પીવે તો માંસ ભક્ષણનો દોષ લાગે છે. પરાશર મુનિએ 11 વસ્તુઓને માંસ અથવા માંસ સમાન જ ગણેલી છે. પહેલું, પ્રાણીઓના રૂવાડા. બીજું, ચામડામાં ભરેલું પાણી. પછી ઘણા બીવાળું ફળ. ધાન્યમાં મસૂરની દાળ. પાંચમું, દ્વિજે વેચેલા રસો. છઠ્ઠું, જમતી વખતે ભોજનમાં લીધેલું પ્રત્યક્ષ મીઠું. ઘણા ઉપરથી મીઠું લેતા હોય તો એ માંસ સમાન કીધું છે. ભગવાને ધૈર્યા વિનાનું અન્ન, ગાયડા વિનાનું પાણી, લવણયુક્ત દૂધ, ગાય, બકરી અને ભેંસ સિવાય બીજા પ્રાણીઓના દૂધ વગેરે આ સર્વે માંસ બરોબર કહેલા છે. પ્રાણીઓના દેહથી ઉત્પન્ન થયેલ માંસનો ડાયા સજ્જન પુરુષોએ સદાય ત્યાગ કરવો. ચાતુર્માસમાં તો વિશેષપણે ત્યાગ કરવો. માટે આ 10 વસ્તુ માંસ તુલ્ય કીધી. અશુદ્ધ જળમાં રહેલ જીવજંતુઓને કારણે શાસ્ત્રોએ કાપડથી પાણી ગાળવાનું વિધાન આપ્યું. આજે પણ ફક્ત ભારતમાં નહીં પરંતુ સુધરેલા પશ્ચિમમાં પણ તેટલું જ લાગુ પડે છે. લંડનમાં પ્રકાશિત થતા વર્તમાનપત્ર ડેલી મેલના 10/7/1996 અંકમાં લંડન શહેરને પાણી પૂરું પાડતા થેમ્સ વોટર ઓથોરિટીના જળમાં પણ થ્રીમ્સ નામના બારીક જંતુ નોંધાયાનો ઉલ્લેખ હતો. ઉપરોક્ત સંસ્થાએ જણાવ્યું હતું કે આ જંતુઓને નિવારવા માટે નળ ઉપર એક પાતળું કાપડ બાંધવું. આ વાત સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના 30મા શ્લોકમાં 150 વર્ષ 200 વર્ષ પૂર્વે કરી, જેમાં પાણી અને અન્ય દૂધ વગેરે પ્રવાહીને ગાળવું અને લોટને ચાળવું એવું વિધાન આપ્યું. હવે રસોઈ બનાવતી વખતે અવશ્ય લોટને ચાળવો. પછી શાકને સુધારીએ ત્યારે પણ ઝીણી નજરથી જોવું, કારણ કે ઝીણા જીવડાઓ શાકભાજીમાં બહુ હોય છે. એમાંય પણ તુવેરની શીંગોમાં, કોબીજમાં, ફ્લાવરમાં તો અસંખ્ય જીવો હોય છે. માટે બને ત્યાં સુધી આ ગરમી પ્રધાન પ્રદેશમાં ઉપજતી ફ્લાવર જેવી વસ્તુનું શાક કરવું જ નહીં. આખા રીંગણાનું શાક તથા ભડથું કરનારાઓએ પણ બરાબર ખ્યાલ રાખવો જોઈએ, નહીંતર જીવતી ઈયળો બફાઈને મરી જાય છે. પછી એને ખાવાથી માંસ ભક્ષણનો દોષ લાગે છે.
તેમજ હિંસાનો પણ દોષ લાગે છે. એવી રીતે લીલી સિંગ માટલામાં બાફીને ઊંધિયું બનાવેલું હોય, ખવાય નહીં. એમ શ્રી સત્સંગી જીવનના 5મ પ્રકરણના 18મા અધ્યાયમાં કહ્યું છે. તેમજ શાકભાજી ધોયા સિવાય વપરાય નહીં એનું ખાસ અનુસંધાન રાખવું જોઈએ. હાલમાં સર્વસ્થાનમાં બહુધા એવું જોવા મળે છે કે બજારેથી મસાલા લાવે ને ત્યારે સાફ કરીને ડબ્બામાં ભરી દે, પછી ખૂટે ત્યારે ફરીને સાફ કરીને ભરી દે, પરંતુ વચ્ચેના દિવસોમાં જુએ નહીં. એના કારણે હળદર, અજમો, જીરું અને ચટણીમાં ઈયળો પડી જવાનો સંભવ છે. ઘણી જગ્યાએ જોવા મળે છે. માટે મસાલાને પણ 8 દિવસમાં એક વખત આંખથી ચાળીને સાફ કર્યા પછી વાપરવો જોઈએ. અથવા દરરોજ શાકમાં નાખતા પહેલાં હાથમાં પોળા કરી ઢાંકણામાં પોળા કરીને જોવા જોઈએ. પછી શાક દાળમાં નાખવા જોઈએ અને મોરૈયાને તો બરાબર સાફ કરવો જોઈએ. માર્કેટમાં નિર્દોષ દેખાતી વાનગી દ્વારા માંસાહાર અમુક બેકરીઓની આઇટમો જેવી કે બિસ્કિટ, કેક, ચોકલેટ શાકાહારી હોતી નથી. વળી અમુક આઈસ્ક્રીમ કંપનીઓ પણ આઈસ્ક્રીમમાં જિલેટિન નામનો આંતરડામાંથી બનાવેલો પદાર્થ નાખીને આઈસ્ક્રીમ બનાવે છે. માટે અજાણી મીઠાઈ, ચોકલેટ, આઈસ્ક્રીમ વગેરે ખાતા પહેલાં અજાણતામાં માંસાહારનો દોષ ન લાગે એનું ખાસ અનુસંધાન રાખવું. માટે મોક્ષભાગી જીવાત્માએ જીભની લોલુપતાનો ત્યાગ કરી માંસાહારથી અથવા સૂક્ષ્મ માંસાહારથી બચતા રહેવું જોઈએ. માંસ હિંસા વગર મળતું નથી. માટે માંસાહારનો ત્યાગ કરવો. માણસ ઉભય જેવી ઉભય આહારી નથી, ફક્ત શાકાહારી છે. અહિંસા પરમો ધર્મ આમ અનેક પ્રકારની સ્થૂળ અને સૂક્ષ્મ હિંસાનો ત્યાગ કરી સંયમી રહી અહિંસાનું દ્રઢપણે પાલન કરવું એ માંસ ન ખાવું કહેતા માટી ત્યાગના વર્તમાનનું યથાર્થ પાલન ગણાય. સહજાન સ્વામી મહારાજની જય.